હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 6 અને મારે ઓફિસના કામેથી જવાનું છે. આજે બહાર કચ્છ બાજુ જવાનું છે. તો અત્યારે હું ઘરેથી નીકળીશ 6 વાગે અને મારી સાથે બીજા મારા ફ્રેન્ડ પણ આવવાના છે. ઓફિસના કામથી અમે લોકો જઈ રહ્યા છીએ કચ્છ અને ભુજ જશું, અંજારે જશું. તો તમને પણ બતાવીશ કઈ કઈ જગ્યાએ હું જવાનો છું આજે. અને યોગિતા આજે ઘરેથી વ્લોગ બનાવશે. તો એ જે કંઈ બી બનાવશે એ હું અંદર એડ કરી દઈશ. તો અમે લોકો નીકળી ગયા છીએ. આપણે ક્યાં પહોંચ્યા? ગૌરીદળ પહોંચી. હા, કેટલા આપવાની ચા પી લીધી. આ હરેશભાઈ છે, આ વિમલભાઈ છે, અમારા ટૂંકમાં માર્ગના ચેનલ પાર્ટનર છે. અને આજે અમારે એક સુપર માર્કેટનું ઇન્સ્ટોલેશન છે. તો અમે બધા સાથે નીકળ્યા છીએ. તમને આજે આખો ઇન્સ્ટોલેશન બતાવશું કે અમે શું બિઝનેસ કરીએ છીએ ને. ચલો આગળ જઈએ. ઓનેસ્ટે ઉભા રહ્યા છીએ માળિયા ઓનેસ્ટે ઉભા રહ્યા નાસ્તો કરવા માટે. ફાફડા છે, બટેટા પૌવા છે, ખમણ છે. એટલું બધું ગરમ ન ખવાય, પછી જીભ દાજી જાય. બહુ ગરમ નથી. હરેશભાઈ તો બાકી આમ ગ્લો મસ્ત આવી ગયો દાઢીનો. લાગે છે ને દાઢી જોરદાર. ચા ના લવર છે હરેશભાઈ. ચા વગર ન હાલે એને. દર 1 કલાકે ચા જોવે. ભાઈ પહોંચી ગયા હવે અહીંયા સેટઅપ કરવા માટે. આખું બધું ફિટિંગ થઈ જાય ને પછી આખું તમને ફરીવાર બતાવશું. હરેશભાઈ વિમલભાઈ આખું સેટઅપ કરે છે, હાર્ડવેર બધા ગોઠવે છે. સેમ્પલ છે આમાં. આપણો પેપર જેવો આવે એમાંથી અંદર અહીંથી ગળાય કટ થઈ જાય. તમારે કટ કરવાનો, ગળાય થઈ જાય. અમે લોકો નીકળી ગયા છીએ. બધું સેટઅપ કરીને સોફ્ટવેર લગાડી દીધો છે અને બધું જે કાંઈ બી સેટઅપ કરવાનું હતું એ બધી વસ્તુ સેટઅપ થઈ ગઈ. અને અહીંયા રસ્તામાં અમે હોલ્ટ કર્યો છે જમવા માટેનો. તો અમે લોકોએ જમી લીધું. અહીંની જે ચામુંડા રેસ્ટોરન્ટ છે, શામ ખેરાળી, બહુ ફેમસ હોટલ છે અને બહુ સારું ફૂડ છે. અનલિમિટેડ ફૂડ હોય છે. અને હવે જશું અમે મોરબી એક કસ્ટમરને મળવા માટે. અને આ કસ્ટમરને બહુ હજી ટૂંકમાં કામ ચાલુ હતું સુપર માર્કેટનું. એટલે ખાલી સિસ્ટમ ને સોફ્ટવેરને એવું ખાલી સમજાવી દીધું છે. એટલે આટલું બધું કાંઈ ખાસ હતું નહીં ત્યાં દેખાડવા જેવું. એટલે તમને દેખાડ્યું નથી. હવે જોઈએ નેક્સ્ટ ઓપનિંગમાં આવશું તો ફરીવાર તમને આખું બતાવીશ સુપર માર્કેટનો સેટઅપ. તો પાછો હોલ્ડ કર્યો છે ચા પીવા હાટું. હરેશભાઈને ચા ગુલાબ લેવો હોય તો મસ્ત ગુલાબ જો લેતા જાવ એકાદું જોર્યું. હા, એ અમને લેતા જાવ. હા, જો ભાઈ વિમલભાઈ એમ કે ભાભી હાટું ગુલાબ લેતા જાવ, આપી દેવું. દેશી ગુલાબ છે, દેશી. હરેશભાઈ પાછી ચા પીવી હતી, નીંદર ચડવા મળી એટલે પાછા ચા પીવા ઉભા રહ્યા છે. ચા પીને આજે આખો દિવસ કંટાળી ગયા હતા. તો હવે હરેશભાઈ ફાઇનલી સોડા પીશે આજે. અને એમના શ્રી હરિની સોડા હા નાનપણની યાદ છે. રાજકોટ થી આવ્યા છે. આ બધા ચડ્ડી બડ્ડી ભાઈબંધ છે, બધા સ્કૂલ ફ્રેન્ડ બધા. તો રસ્તામાં સ્કૂલ તો બતાવો. હા, સ્કૂલ ક્યાં છે? લજાઈ હતી. ઈશ્વર આવી ગયો છે ઘરે. બસ ફ્રેશ થાય છે તો હું ગરમા ગરમ ચણા લોટના પુડલા બનાવું છું અને પછી બસ જમી લેશું. તો ચણાના લોટના પુડલા છે.
ઉપરથી ટમેટો અને ડુંગળીની. ચણાના લોટના પુડલાની રેસીપી જોવી હોય તો યોગિતાસ વ્લોગને સબસ્ક્રાઇબ કરી દેજો. તે ક્યાં રેસીપી કીધી આમ? હું તો મજાક કરું છું ખાલી. આજે મને વિડીયો બનાવવાનું ઈશ્વરે કીધું હતું તો ઘરેથી બનાવજો, પણ મને કઈ ટાઈમ મળ્યો નતો એટલે મેં કઈ બનાવ્યો નહીં. એમાં ઈશ્વર ન હોય એટલે મારે તો અહીંયા આજુબાજુમાં ઘણું બધું કામ હોય. બરોબર ને? પંચાયત કરવા જવાનું હોય. શું કરવા જવાનું હોય? પંચાયત ન કરે, આપણે આપણું કામ કરે. ના જવું પડે ક્યારેક ક્યારેક, તો સંબંધ રાખવા પડે ને. હવે તને બાજુમાં પાડોશીમાં લગ્ન છે એટલે તને વધારે પંચાયત હોય કા? તો રોજ જવું પડે પૂછવા માટે. કઈ કામ નથી ને, કઈ કામ નથી ને. આજે આખો દી કર્યો છે ને? હા, બહાર ગયા તા તો ઇમિટેશન માર્કેટમાં બધું વસ્તુ જોવા. તો ત્યાં વિડીયો બનાવાય ને? થોડુંક બનાવ્યું, પછી બધાની પ્રાયોરિટી હોય કે દુકાનની અંદર વિડીયો નહોતા લેવા દેતા એટલે પછી નહોતો બનાવ્યું. સરસ. આજે બપોર જમવાનું બનાવ્યું હતું? તું ન હોય એટલે બનાવ મમરામાં. અમે તો મસ્ત જમ્યા હતા અનલિમિટેડમાં. એમ તો સવારે બનાવ્યા છે જો બટેકા પૌવા. સરસ. સિંગના દાણા ને બધું. પછી બપોરે હું કઈ નહોતી જમવા. એમ થયું કે હાલ આજે ભૂખી રહું. બપોરે જમવા મસ્ત. હું ક્યારેક જ આવું ખબર તો છે. એટલે હું તો રોજે કઈ જમતી નથી એમ કઈ. બપોરે તો ડાયટિંગ હાલે કા? ડાયટિંગ. હા, બદામ શેક ને એવું બધું પી ડાયટિંગ કરું. સરસ. કેવા બને પુડલા? બહુ સરસ બને. કાલે ભાજી અને ઢોસા બનાવવાના. ઢોસા તો ઈશ્વર આવી ગયો છે અંજારથી. અંજાર નહીં, કચ્છમાં ગયો તો. કચ્છમાં ગયા હતા ને? કચ્છમાંથી આવી ગયો છે, અંજારે ગયો તો. અને અમે જમી લીધું તો હવે જશું બહાર વોકિંગ માટે. તો ચલો, અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા, જેથી નવો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી જાય.